તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ કાલે સમૂહ લગ્નમાં ગયા હતા, બહુ મજા આવી ગઈ અને આપણો સમાજ આખો ભેગો હતો તો બધાના મેળા અને બધા નવા લોકોની ઓળખાણથી ઘણા અમારા સમાજના પણ ઘણા નવા ક્રિએટરો છે એની હારે મેળા અને જાણકારી મળી કે ભાઈ કેટલા ક્રિએટરો છે, કઈ લાઈનમાં ક્રિએટિવ કરે છે, ઘણા કોમેડી કપલ છે, તો ઘણા ન્યૂઝ અપડેટ આપે છે. એ રીતના અલગ બધા પોતપોતાની રીતે ક્રિએટિવ કરે છે. તો એ જાણીને આનંદ થાય છે કે ભાઈ આપણા સમાજમાં પણ ક્રિએટરો બને છે અને આગળ વધે છે. તો એ જાણીને ખૂબ જ આનંદ થાય છે. તો ભાઈ અમારા હસ્તીબેન અત્યારે વાગી ગયા છે 10:30 અને અત્યારે નાસ્તો લઈને બેઠા. જાગી છે 8 વાગ્યાની અને અત્યારે નાસ્તો લઈને બેઠી. જો 7:45 જાગી છે, નાસ્તો અત્યારે 10 વાગ્યા લઈને બેઠી છે. હા, તો સવારમાં નહોતી લાગી બોલો ને અત્યારે ભૂખ લાગી તો એ લઈને બેસી ગઈ છે. ભાખરીને દહીં તો એ ખાઈ લે. અને અમારા પર્વભાઈ સૂતા છે અને રીતિ બધું ઘરનું કામકાજ પતાવે છે. અને મારે થોડુંક કામ છે તો હું બહાર જાઉં છું. તો એ પહેલાં કામ પતાવી દઉં, પછી પાછું મારું એડિટિંગ થોડુંક શરૂ હતું તો એ પાછું હમણાં પતાવી દઉં. કોમેડી વિડીયોનું શૂટિંગ છે તો એ વિડીયો શૂટિંગ કરી નાખી પછી. તો ભાઈ આજે વાતાવરણ પલટો લીધો છે ફરીથી. કાલે તેને વાવાઝોડું ને વરસાદ હતું, આજે તેને વરસાદી માહોલ થઈ ગયો છે. તમે જુઓ વરસાદ આવે હોતે છે. આ બધું ભીનું કરી નાખ્યું. ઝીણો વરસાદ આવે છે ને વાતાવરણ વાદળછાયું થઈ ગયું છે આખું. અંબાલાલ કાકાનો જે આગાહી હતી એ પ્રમાણે 4-5 તારીખે વાવાઝોડું વરસાદ હતો પણ 4 તારીખે નહીં પણ 5 ને 6 તારીખે થઈ ગયું છે. 5 તારીખે વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડું એટલે જોરથી પવન ફૂંકાતો હતો બહુ અને વરસાદ આવ્યો હતો. અને આજે ત્યાં વરસાદ અત્યારે બપોરના 2 વાગ્યા છે અને વાતાવરણ તમે જુઓ સાંજ પડી ગયો ને એવું કરી નાખ્યું છે. જોઈએ હવે વાતાવરણમાં કેમ ફેરફાર થાય છે કે નહીં. અને અત્યારે પપ્પાની બધા અંદર ટીવી જોવે છે, છોકરાઓને બધા છોકરાઓ જોવાની છે, વરસાદના રમે છે. જોઈએ હવે ઉનાળામાં સોમાવું શરૂ થયું છે વચ્ચે એ મજા આવે જોઈએ. હાલો આ એ બાને આ બધા ઝાડ બને જોઈ કેવો વરસાદ પડે છે. તો જો અહીંયા અંદર મમ્મી છે ને સોળી ફોલે છે. મમ્મી કાલે વરસાદ હતો ને આજે વરસાદ છે. ભજીયા નથી ખાવા પણ ઉનાળામાં ચોમાસું શરૂ થઈ ગયું વચ્ચે. હા એવું જ લાગે છે. કેરી ખાવાની લાગતું નહીં. જો રહી જાય તો ઠીક છે. બાકી અંબાલાલ કાકાએ કીધું જ છે હાસું પડશે ને. હાસું પડી ગયું. વાવાઝોડું આવી ગયું ને માવઠું આવી ગયું. કાલના લગ્ન તો બહાટી બોલાવી દીધી. વર બધા ઘેરે જઈને બેસી ગયા છે. કાકા લાવ્યા હતા ને બીજી આવી બીજી એમ થઈ ગયું છે. હા મમ્મી સોળી ફોલે છે. અમારા પર્વભાઈ રિહાન બેઠા છે કારણ કે ફોન જોતા હતા ને ફોન લઈ લીધો છે એટલે રિહાન બેસી ગયા છે. બાંધે છે એને ઓલાને હળી કરવા ગઈ હતી. આ છે ને ઓલાને હળી કરવા જાય પછી બાંધે અને પપ્પા ફોન જોવે છે. તું એને હળી ન કરતી બરોબર. અને મને બેહવા દે. ટાઢોડું કરી નાખ્યું ને પણ રસ આમે ઘાટો હતો પાણી આવ્યું ને તો આસો થઈ ગયો. હા તો હા ઠંડુ થઈ ગયું વાતાવરણ. અને કાલ સાંજે તો એમ કે ને બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું. હા પવન એટલો આવતો હતો ને વાત જાવ ઘડીક તો બધાને દોડધામ થવા મળી હતી કે ક્યાં જવું એમ. આટલો બધો પવન આવ્યો છે ક્યારે વાવાઝોડા જેવો પણ પછી શાંત થઈ ગયો એટલે પછી વાંધો ન આવ્યો. પણ વરસાદ તો શરૂ જ હતો. ઘડીક આવે ઘડીક વિહે જાય એવું. અને આજે એમ જ છે વાદળછાયું વાતાવરણ છે ને ધીમો વરસાદ શરૂ છે. હવે જોઈ કેટલી ઘડીક રહી છે. હા અમારા પર્વભાઈ કાંઈક બતાવવા જાય છે. જો શું છે શું છે? જો ભાઈ વરસાદ આવે જો દેખાઈશ તમને. વલસાડ
વલસાડ જાવ હોય તો વલસાડ. જો અમારા પર્વભાઈ હાથમાં જો છાંટા પડે જો બતાવી દો. જો પર્વના હાથ ધીના થઈ ગયા જો થઈ ગયા ને. હા એક વખત તો પરવો વરસાદના સ્કૂલે વયો ગયો. તો હવે વરસાદ તોય કાંઈ ન થયું. હા તું બીસો આ નથી બીતો વીજળીથી તું ન બી ને તું બી ને હા નહીં તું બીસો પર્વ ન બીવે કા પર્વ સ્ટ્રોંગ છે. હા તારા પછી વીજળી પડે ત્યારે મજા બગડી જાય ને કા પર્વ. હાલો તો પર્વભાઈ હવે અંદર વ્યા જાય અહીંયા જો બધું ભીનું છે પરવા એ પરવા નીચે જો ભીનું છે પગ લહર છે ને તો પડી એમ કરતા અંદર વ્યા વેલ. હવે છે ને એક છોકરાઓ ટીવી જોઈ લે પછી આરામ કરી લે લે કરી દો બે કરો ક્યારે. તો હવે વરસાદના આખા પલ્લી ગયા છે હાલત જોવો તમે આખો ભીનો થઈ ગયો હતો બહાર ગયો હતો ને ઘડીક બહાર ગયો ત્યાં એટલો પલ્લી ગયો છું. વિચાર કરો કેવો વરસાદ આવતો હોય છે અત્યારે ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ અત્યારે આવે છે બહાટી બોલાવે છે બહાર વરસાદ વીજળીના કડાકા વરસાદ બહાટી બોલાવે છે અને જો આખો બોલાવી દીધો છે. અને ઘરે આજે અમારે જમવામાં બનાવ્યું છે ગરમ ગરમ રવાના પુડલા જુઓ અમારા ભાઈ ખાય છે. હસ્તીબેન જો લુંગી ઓઢીને બેસી ગયા કારણ કે ઠંડી લાગે છે એટલે ક્યાં જાય. મમ્મી શું લાગે આ વરસાદ માંદા પડીને જાય કે બે ઋતુ છે મને માંદું પડે લાગે છે માંદા પડશે કમાણી ડોક્ટર ને હા કેરીનું બંધ હા કેરી બંધ કેરી નો કેરી ભાઈ આ વખતે લાગતું નથી ખાવા દેવું પણ જોઈ જો સારી હશે તો લેવું નકર પછી બીમાર પડી ગયો તેવું કરાય નહીં. કેરી ની પાડ્યું લાગે આખો પલ્લી ગયો તો વરસાદ આવે બહુ વરસાદ આવે છે અને વરસાદને હારે હારે ત્યાં પુડલા બનાવ્યા ગરમા ગરમ હે. તારે અંબાલાલ દાદા જેવું નથી ને તને આગાહીની ખબર નથી પડી જતી ને. એને ડોનસ તને અંબાલાલ દાદા ની આગાહી નથી આવતી ને કે ભાઈ વરસાદ આવવાનો છે પુડલા બની નાખું ગરમ ગરમ એમ. વરસાદ આંબી ગયો બે ભેગું થઈ ગયું ઠંડુ વાતાવરણ છે અને ગરમ ગરમ પુડલા એટલે મજા આવી ગઈ. પપ્પા ગયા છે કાકાની ઘેરે તો ઈ રેનકોટ પહેરીને ગયા છે એટલે વાંધો નથી. હા ઉનાળામાં રેનકોટ કેવું લાગે ભર ઉનાળે રેનકોટ પહેરીને જઈએ. અત્યારે બહાર જઈએ એટલે આપણે રેનકોટ લઈને જવાનું. હા હા નક્કી નહીં હવે કારણ કે હજી 2 દિવસ લઈને ગયા હોત ને તો ભીના થઈને ન આવત. હજી 2 દિવસની આગાહી છે. હવે આરે લઈ જવાનું રેનકોટ વરસાદ આવે તો પહેરી લેવાનું. કાંઈ નહીં હવે જોઈ જે થાય બરોબર. અત્યારે તો પલ્લીને આવ્યા છીએ હવે રેનકોટ એમ લાગે ને તો હારે જ રાખવો પડશે ઠેલીને ફરીને હારે જ રખડાવવો પડશે. શું કેમ ભાઈ આમાં નક્કી ન કહેવાય ને ક્યારે વરસાદ શરૂ થઈ જાય. ડબલ ઋતુ થઈ ગઈ છે પણ હવે હા બીમાર પડી જાય આમાં. આ વરસાદ છે ને આ વરસાદ છે ને બીમાર પાડી દે. ત્રણ ઋતુ ભેગી થઈ ગઈ ને ઠંડી લાગે છે. ઠંડી વરસાદ ને ઉનાળો ત્રણે કન્ફ્યુઝ થઈ ગઈ ત્રણે ઋતુ ક્યાં કોને લાગવાનું હતું સાચી વાત છે ક્યારે કોને આવવાનું હતું ને એ ખબર નથી રહી ત્રણે ક્યારે ભેગું થઈ ગયું છે. તો કઈ નહીં હવે છે ને કપડા બપડા ચેન્જ કરી નાખી પુડલા ખાઈ લઈ. હા ગરમા ગરમ પુડલા ખાવાની મજા આવી જાય. વાતાવરણ છે ને થેન્ક યુ. હા થેન્ક યુ. તો હવે છે ને પુડલા ખાઈ લઈ કપડા બપડા ચેન્જ કરી નાખવી અને પછી જોઈએ હવે સમાચારમાં શું આવે છે કેટલીક આગાહી છે. હા